જો આ સપ્તાહની વાત કરી લઈએ સૌથી પહેલાં બજારમાં તો એક સારું સપ્તાહ માર્કેટ માટે આપણને રહેતું દેખાયું હતું, જ્યાં બધા ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવ સેટઅપ બન્યું હતું, જ્યાં નિફ્ટી અને બેંક નિફ્ટીમાં તો આપણે ઓલ ટાઈમ હાઈના રેકોર્ડ લેવલ્સ પણ જોયા છે આ સપ્તાહ દરમિયાન. પણ મિડ કેપ અને સ્મોલ કેપની જો આપણે વાત કરી લઈએ તો ત્યાંનું પ્રદર્શન પણ થોડું પોઝિટિવ બનતું દેખાયું હતું, જ્યાં સ્મોલ કેપમાં થોડી ઘણી દબાણ હતું, પણ મિડ કેપ એક ટકાથી વધુની અપસાઇડ સપ્તાહ દરમિયાન બનતી દેખાઈ રહી છે. પણ આજના દિવસની વાત કરી લઈએ તો છેલ્લો સપ્તાહનો દિવસ અને થોડું કન્સોલિડેશનનું કામકાજ માર્કેટમાં બનતું દેખાયું હતું. નિફ્ટીની વાત કરી લઈએ તો એક નેગેટિવ સેટઅપ સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું હતું, જે સેક્ટરે સપોર્ટ નથી કર્યો આજે. પીએસસી, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર તરફથી થોડો કંઈક નેગેટિવ સેટઅપ આપણને બનતું દેખાયું હતું, પણ જે સેક્ટરે સપોર્ટ કર્યો છે માર્કેટમાં એના પર નજર કરી લઈએ. જુઓ, ઓટો, ફાર્મા, મેટલ, એફએમસીજી જે ફ્રન્ટલાઇન સેક્ટર છે ત્યાં એક સારી ખરીદારી આપણને બનતી દેખાઈ હતી, તો આ એક સેક્ટર ફોકસમાં રહ્યા હતા. નિફ્ટીના ફ્રન્ટ પર વાત કરી લઈએ, સ્ટોક સ્પેસિફિક જે ઘટ્યા છે, એસબીઆઈ લાઈફનું કાઉન્ટર છે, શ્રીરામ ફાઇનાન્સ, એનબીએફસીઝમાં થોડી ફરી એકવાર નફા વસૂલી આપણને જોવા મળતી દેખાઈ હતી. સાથે પાવર ગ્રીડમાં પણ જો 1% વધુની વેચવાલી, એટલે અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. પણ જે કાઉન્ટર અહીંયા વધ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર, ત્યાં જુઓ એમએનએમ ઓટો નંબર્સ આવવાના છે નવેમ્બર મહિનાના, એટલે અહીંયા ફોકસ બનતું દેખાયું હતું. ત્યારબાદ સન ફાર્મામાં પોઝિટિવ સેટઅપ, અદાની એન્ટરપ્રાઇઝ ન્યૂઝનું રિએક્શન અહીંયા પોઝિટિવિટી સાથેનું બનતું દેખાયું હતું, અને એચયુએલમાં પણ 0.5% વધુની તેજી બનતી દેખાઈ હતી. મિડકેપની જો આપણે વાત કરી લઈએ, કારણ કે ત્યાં પણ થોડો ઘણો ઘટાડો આપણને આજના દિવસે ઓવરઓલ બનતો દેખાયો હતો. જે સેક્ટરે કાઉન્ટરે સપોર્ટ નથી કર્યું ત્યાં સ્વિગી છે, એસ્ટ્રલ છે, સાથે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં જુઓ ઓલમોસ્ટ 1%થી 2% સુધીની વેચવાલી આપણને આ બધામાં બનતી દેખાઈ રહી છે. પણ જે કાઉન્ટરે સપોર્ટ કર્યો છે મિડકેપમાં તેના પર નજર કરી લઈએ. એસઆરએફનું કાઉન્ટર છે, 3%ની પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ આવ્યું છે. કલ્યાણ જ્વેલર્સ, એમએનએમ ફાઇનાન્શિયલ જેવા કાઉન્ટર છે, 2%થી વધુની અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ હતી. તો ક્લિયરલી વાત કરી લઈએ, એક નફા વસૂલી સાથેનું ક્લોઝિંગ જે છે તે આજના દિવસે માર્કેટમાં બનતું દેખાયું છે, ને નેગેટિવ સેટઅપ ખાસ કરીને આજના દિવસે બન્યું છે.